નાખી દઈએ. ભાઈ આ કમરક છે ને પહેલી વાર આપણે સુરેન્દ્રનગરમાં તો ન મળે, પણ અહીંયા આંબળા હાથેલા મળે ને આ શું છે? ખટુમડા ને આ આંબલી. સુપર ઓવર માં સુપર ઓવર થઈ જાય, ફરીથી ટાઈ થઈ છે ને મેચ જામી. તો સ્વાગત છે ફરીથી તમારા બધાનું એક નવા ફ્રેશ અને એનર્જેટિક વ્લોગમાં. લાસ્ટ વ્લોગમાં તમે જોયું કે ભાઈ આપણે બર્થડે પાર્ટીમાં આણંદ પહોંચી ગયા હતા કનિષ્ક અને કાવ્યની, અને સરસ મજાનું બધું બલૂન ડેકોરેશન અને બર્થડે પાર્ટીની તૈયારી શરૂ થઈ ગઈ હતી. ચાલો આખો વ્લોગ જોજો. આજના વ્લોગની અંદર તમને ઘણું બધું નવું નવું બતાવવાનું છે. વ્લોગમાં તમે બન્યા રહેજો. બર્થડે પાર્ટીનું ફંક્શન હતું આણંદના ઓક્ટેન્ટ પિઝામાં, જ્યાં અનલિમિટેડ કોન્સેપ્ટ હોય છે, જ્યાં તમને અલગ અલગ ચાઇનીઝ તેમજ તમને દિલ્હી ચાટ સાથે સાથે સાઉથ ઇન્ડિયનમાં પણ ઘણા બધા ઓપ્શન્સ હોય છે. 101 જાતની વેરાયટીઝ ટોટલ હોય છે. સાથે સાથે નોર્થ ઇન્ડિયન અને મોકટેલ્સની અંદર પણ ઘણી બધી વેરાયટીઝ આ લોકો આગળ હાજર હોય છે. અને બધાનું અત્યારે હોટ ફેવરેટ એવું બાર્બીક્યુ અને સેન્ડવિચ અને પીઝા વગેરે 101 જાતની આઇટમ અનલિમિટેડ બફેટમાં અહીંયા ઓક્ટેન્ટ પિઝામાં તમને મળી રહેશે. ચાલો હવે પાર્ટીની શરૂઆત કરી દઈએ. બધા એ મજાની પાર્ટીની મોજ માણતા હતા, ના બે નું સી ખબર શું ખુસુર ફુસુર કરતા હતા. લેકિન તું કર ભી ક્યા સકતા હૈ. મેં કીધું ભલે એ બે નું વાતો કરે, પણ અહીંયા સરસ મજાના બધા જે છોકરાઓ પાર્ટીમાં આવ્યા હતા એ બધા તૈયાર થઈ ગયા હતા બર્થડે પાર્ટી એન્જોય કરવા માટે. આ છે કનિષ્ક અને પછી આવી ગયા હતા ભાઈ કાવ્ય. બંને જણા બર્થડે પાર્ટી માટે એકદમ ખુશ હતા અને બધા ફ્રેન્ડ્સ આવી ગયા હતા. ચાલો બર્થડે પાર્ટીની મોજ કરીએ. તે પહેલા બધાને બેલ્ટ બાંધવાનો હતો, કારણ કે અહીંયા જે અનલિમિટેડનો કોન્સેપ્ટ હતો તેના માટે મહારાજા મિલનો એક અહીંયા બધાને બેલ્ટ બાંધવામાં આવે છે. અમને એમ થઈ ગયું કે ભાઈ અમારી રક્ષાબંધન ઉજવાય છે. સાચી વાત છે. क्या बोला तूने? ભાઈ બેલ્ટ બાંધી દીધા હતા અને પછી બધાને આપણે ગેમ રમાડવાનું સ્ટાર્ટ કરી દીધું હતું. ભાઈ ફ્લિપ ધ બોટલ, અને એમાંથી એક જ છોકરો વિજેતા બન્યો હતો ને એનું જ શૂટિંગ આપણે લેવાનું રહી ગયું હતું. જોઈ લો ભાઈ, વારાફરતી નાના મોટા બધાએ આ ફ્લિપ ધ બોટલમાં મથી રહ્યા હતા, પણ લગભગ કોઈ જીતી ન શક્યું એક છોકરા સિવાય. ફાઇનલી આ બ્લેક ટી શર્ટ વાળાએ પહેલા જ આ બોટલમાં ફ્લિપ કરી નાખ્યું હતું, પણ એનું શૂટિંગ નહોતું લીધું. અને પછી બધા વારાફરતી વારાને ભાઈ અમારા દેવાંગ કુમાર આવી ગયા હતા, એમને પણ ટ્રાય કરી હતી. અને આ રેડ ટી શર્ટ વાળાએ ઓલમોસ્ટ કરી નાખ્યું હતું, પડી ગયું હતું, પણ કઈ વાંધો નહીં, આ જ ગેમની મજા છે. પછી ભાઈ આપણે સેકન્ડ ગેમ રમાડવાની બધાને સ્ટાર્ટ કરી દીધી હતી. ભાઈ લંગડી રમાડવાનું ચાલુ કરી દીધું હતું. ભાઈ એક પગે સૌથી વધારે વાર કોણ ઊભું રહી શકે છે, પણ આ તો ભાઈ છોકરાઓ છોકરી વચ્ચે જંગ જામી ગયો હતો. સામા સામી, અડધા આ બાજુ અડધા ઓલી બાજુ, અને બધા એક પગે ઊભા રહેવાની ટ્રાય કરી રહ્યા હતા. અને છેલ્લે બધા છોકરાઓ ફાઇનલી મસ્તીએ ચડી ગયા હતા. ભાઈ ફૂલ ઉત્સાહમાં બધા છોકરા આવી ગયા હતા ને સરસ મજાનો બધા હિપી પૂરે કરી રહ્યા હતા ને ભાઈ એ જોઈને બધા ખુશ થઈ ગયા હતા. જો કે અમને પ્રાઇવેટ આખી અલગ જગ્યા જ આપેલી પાર્ટી માટે ને અલગ જ હતી, એટલે કોઈ જાતના બીજા પ્રોબ્લેમ્સ નહોતા પડી રહ્યા.
અને ફાઇનલી પછી જેની બધા વેઇટ કરી રહ્યા હતા છોકરાઓ, ભાઈ સરસ મજાની કેક પણ આવી ગઈ હતી કાવ્ય એન્ડ કનિષ્કના બર્થડેની. સરસ મજાની કેક કટિંગ થઈ ગઈ હતી ને પછી બધા છોકરા રમીને થાકી ગયા હતા એટલે બધાને લાગી ગઈ હતી ભૂખ અને ફાઇનલી બધા જમવા બેસી ગયા હતા. છોકરાની સાથે સાથે અમે પણ બેસી જ ગયા હતા. સરસ મજાનું બધા જમી રહ્યા હતા પણ આ છોકરો આઈસ્ક્રીમ માંથી શું બનાવવાની ટ્રાય કરતો હતો એ ખબર નથી ભાઈ. ગમે હોય થીક શેક બનાવતો હોય કે ગમે બનાવતો હોય પણ ફાઇનલી એનો આ જે પ્રોજેક્ટ હતો એ ફેલ ગયો હતો એવું એને મને જણાયું હતું. इस बेचारे का कोई कसूर नहीं. The next day. ભાઈ પડી ગઈ હતી હવાર ને છેલ્લી વાર જયારે આપણે આણંદ આવ્યા ત્યારે બધા છોકરાઓ સાથે આપણે બિલ્ડિંગમાં ક્રિકેટ રમ્યા હતા ને ભાઈ મને જોઈને તરત જ કે આ વખતે આપણે ક્રિકેટ રમવાની જ છે. મેં કીધું કઈ વાંધો નહીં, ચાલો ક્રિકેટની શરૂઆત કરીએ ને ભાઈ ક્રિકેટ જોવાનું ભૂલતા નહીં. 2 વાર તો સુપર ઓવર થઈ હતી. તો ભાઈ પ્રિન્સની ટીમે 5 ઓવરમાં 74 રન કર્યા છે અને આપણે જીતવા માટે 5 ઓવરમાં 76 કરવાના છે, 4 ઓવરમાં 58 રન થયા છે, 1 ઓવરમાં 18 રન કરવાના છે. જોઈ હવે જીતી છે કે નહીં. અને બોલિંગમાં પણ પ્રિન્સ જ આવ્યો છે. લેટ્સ સી. 2 બોલમાં ભાઈ 1 ઓવરમાં 18 કરવાના હતા અને 4 બોલમાં મારી દીધા છે આપણે 16 રન. 2 6 ને 1 4 મારી છે. 2 બોલમાં 2 રન જોઈ છે. લેટ્સ સી. 5th બોલ ડોટ બોલ ગયો છે અને જો આ બોલે ખાલી જાય અથવા તો આઉટ થઈ જાવ તો સુપર ઓવર થશે. અને જોવી શું થાય છે. હવે હું કેમેરો સોંપું છું કનિષ્કને. કનિષ્ક અહીંયા હાથ નો રાખતો કેમેરા. ઓકે ચાલો લાસ્ટ બોલ 2 રન. बस हवा निकल गई. સુપર ઓવર સુપર ઓવર સુપર ઓવર સુપર ઓવર. હાલો ભાઈ ફરતીન. ફાઇનલી સુપર ઓવર થઈ છે અને સુપર ઓવરમાં આપણું જ બેટિંગ છે. સોરી તમારું બેટિંગ આવે પેલું. સુપર ઓવરમાં તમારું. ઓકે ચલો આ કિંગ ક્રોસ કરી તો હાલો ને ભાઈ અમારું બેટિંગ. ચલો બહુ ખરાબ સુપર ઓવર ગઈ છે. અમે ખાલી 4 રનમાં કરી શક્યા છીએ. હવે જોઈએ આ લોકોને 5 રન કરવાના છે. ભાઈ સુપર ઓવરમાં સુપર ઓવર થઈ છે. ફરીથી ટાઈ થઈ છે ને મેચ જામી છે. એ લોકોએ 4 રન જ કરી શક્યા. ફરીથી સુપર ઓવર. લેટ્સ સી. ભાઈ સેકન્ડ સુપર ઓવરમાં 6 રન કર્યા છે. હવે 8 રન જીતવા માટે છે કારણ કે સિંગલ રન તો છે ને ડબલ ફિગરમાં જ રન થાય છે. જોવી 8 રન એ લોકો કરી શકે છે કે નહીં. ફાઇનલી પ્રિન્સની ટીમ જીતી ગઈ છે. કનિષ્ક હતો. આરવની બહુ મસ્ત બોલિંગ હતી. નામ ભૂલી ગયો. સાક્ષી આ 4 જણ એક ટીમમાં હતા. હું કનિષ્ક અને સમર્થભાઈ હારી ગયા છે. બહુ ખરાબ રીતે નથી આવ્યા. સુપર ઓવરમાં હારી ગયા છે અને વેરી ગુડ બેટિંગ બાય પ્રિન્સ અને વેરી ગુડ બોલિંગ બાય આ બેયને મેન ઓફ ધ મેચ કમ્બાઇન્ડ આપવામાં આવે છે. આની બેટિંગ બહુ સારી, આની બોલિંગ બહુ સારી અને આની ફિલ્ડિંગ બહુ જ સારી હતી. એકય બોલ લેવા બહાર નહોતો ગયો. એકય બોલ લેવા. हमारे यहाँ ऐसा ही होता. સરસ મજાનું ક્રિકેટ રમીને પછી પહોંચી ગયા હતા આપણે મારા સાડુભાઈની દુકાને. પ્રતાપ લેડીઝ ટેલર નીચે છે ને બીજા સાડુભાઈની દુકાન ઉપર છે. એપ્રિલ કાર્ડ એન્ડ કંકોત્રી. એડ્રેસની વાત કરીએ તો આણંદની મેન માર્કેટ એટલે કે ગામડી વાડની અંદર જ આ દુકાન આવેલી છે. જે નીચે છે લેડીઝ ટેલર. ત્યાં તમને કોઈ પણ જાતના બ્યુટિકના લેડીઝના તમારે બ્લાઉઝ ડ્રેસ ચણિયા ચોળી સીવડાવવા હોય તો તે સીવી આપવામાં આવશે. વાડીલાલ એન્ડ સન્સની શોરૂમની એક્ઝેક્ટ બાજુમાં ઉપર જે બીજા મારા સાડુભાઈની દુકાન છે ત્યાં તમને કંકોત્રી કવર્સ કે કોઈ પણ જાતનું ડિઝાઇનિંગ કામ અથવા તો તમારે કાનાજીના કોઈ પણ જાતના વસ્ત્રો સીવડાવવા હોય અથવા તો શ્રૃંગાર સીવડાવ તે પણ મળી રહેશે. પછી ફાઇનલી પહોંચી ગયા હતા ખરીદી કરવા માટે પીવીઆર સિનેમાના મોલ્સમાં. અહીંયા અત્યારે યર એન્ડના હિસાબે ઘણી બધી ઓફર્સ હતી. ચાલો ધીમે ધીમે ખરીદી કરવા માટે આપણે આગળ વધીએ.
અહીંયા શોપિંગ માટેના ઘણા બધા બ્રાન્ડેડ મોલ્સ છે અને ઘણા બધા મોલ્સમાં વારાફરતી ફરતા હતા અને મેડમ ચંપલ જોતા હતા. જો કે કોઈ દિવસ મોલમાંથી ચંપલ લે જ નહીં, એનું ફાઇનલ ડિસિઝન આવે ને ફાઇનલી આપણે ખરીદી કરી નાખી હતી ભાઈ. 3-4 પેન્ટ લઈ લીધા હતા કારણ કે અહીંયા રિલાયન્સ ટ્રેન્ડ્સની અંદર 70% ડિસ્કાઉન્ટ હાલતું હતું. હા, 70%, તે પણ બ્રાન્ડેડ જીન્સ હોય. દાખલા તરીકે ભાઈ 2000ની જીન્સ હોય ને તો તમને મળવાની હતી માત્ર 600-700 રૂપિયામાં. એટલે ખરેખર બહુ સુપર ઓફર હતી ને આપણી ઓફરનો લાભ લઈ લીધો હતો. ખરીદી કરતા કરતા સરસ મજાની સુગંધ આવી રહી હતી. શ્રેય બેકર્સના લાઈવ પફ જે નડિયાદથી આવે છે ને ભાઈ, એકદમ સરસ મજાના પફ ખાઈને બહાર નીકળી ગયા હતા. અને અહીંયા પીવીઆર મોલની અંદર તમને ઘણા બધા બ્રાન્ડેડ ફૂડ સ્ટોલના પણ ઓપ્શન્સ મળી રહેશે. પિઝા હટ હોય, KFC હોય અને નાના છોકરાઓ અને મોટાને પણ ગાડીઓના ઓપ્શન્સ છે. તમને આખો આટો મરા પછી KFC છે, હાઈ વિનસ છે અને ઉપર તમારે ભાઈ પિક્ચર જોવું હોય તો પિક્ચર જોવાના પણ ઓપ્શન્સ અવેલેબલ છે. સ્ટારબક્સની કોફી પીવી હોય તો સ્ટારબક્સની કોફી પણ મળી રહેશે. ટાકો બેલનો પણ સ્ટોલ છે. ધીમે ધીમે આગળ વધી રહ્યા હતા અને ઘણા નવા બ્રાન્ડેડ ફૂડ સ્ટોલના નામ આપણને જાણવા મળી રહ્યા હતા. હારુભાઈ લઈ જઈ રહ્યા હતા આગળ. મેં કીધું હાલો ભાઈ, ધીમે આગળ જઈ રહ્યા હતા અને વળી પાછા નવા સ્ટોલ આવી રહ્યા હતા. વાઘ બકરીનો સ્ટોલ, આ બાજુ લાપીનોઝનો સ્ટોલ અને પછી આ હતું છટોરે, ભાઈ ભટુરે નહીં, છટોરી અને ડોમિનોઝ પિઝાનો હતો. અહીંયા એક મિલનો ઓપ્શન હતો, જો કે આજે બંધ હતી. અને આ બાજુ બર્ગર કિંગ તો નામ સાંભળ્યું હતું પણ બર્ગર સિંગનું નામ હતું. પણ આ બધુંને સાઈડમાં મૂકીને ભાઈ ફાઇનલી આણંદની અંદર આપણને દરબારનો મગ પુલાવ મળી ગયો હતો, જે તમને મળી રહેશે મોટા બજારની અંદર ઇસ્કોન મંદિર રોડ ઉપર. ટાઈમિંગની વાત કરીએ તો સવારે 9 થી બપોરે લગભગ 2 વાગ્યા સુધી તમને મગ પુલાવ અને સાથે અહીંયા હૈદરાબાદી બિરયાની મળે છે. તે ટ્રાય કરવાનું ભૂલતા નહીં ભાઈ. ગરમા ગરમ ફ્રેશ જ અહીંયા મગ પુલાવ અને બિરયાની બનાવી આપવામાં આવે છે. આણંદમાં રહેતા હશે ને તો ખબર હશે, પણ તમે જો આણંદ જવાનું થાય તો આ દરબારનો મગ પુલાવ ટ્રાય કરવાનું ભૂલતા નહીં. સરસ મજાનો મગ પુલાવ આપણે ટ્રાય કર્યો હતો. અને પછી બાજુમાં પટેલની પાણીપુરી મળે છે, ત્યાં પણ આપણે પાણીપુરી ટ્રાય કરી હતી. ચાલો બધા પાણીપુરી ખાવા માટે. સરસ મજાની પાણીપુરી ખાઈને પછી આપણે પહોંચી ગયા હતા ભાણાભાઈની હોસ્ટેલ, એટલે કે AM નાયક હાઉસ ઓફ સ્કોલર્સની અંદર. આવી ગયા છીએ આપણે AM નાયક હોસ્ટેલ આણંદમાં ભાણાભાઈને. ત્યાં ભાણાભાઈ લઈને આવે છે, એના રૂમે લઈ જાય છે. સરસ મજાની હોસ્ટેલ છે. ઓહો, વાહ ભાઈ વાહ. કઈ બાજુ? અહીંયા વચ્ચે ગ્રાઉન્ડ. અચ્છા, ઓકે ભાઈ. આ આખું સ્પેસ છે, જો લો ભાઈ, રમવા માટેનું. વાહ ભાઈ વાહ, વિશાળ જગ્યા. કેટલા રૂમ હશે? હે, 101 રૂમ. ઓકે, ચલો. ₹20 નું જ આવે. શું લેવાનું પહેલા આપણે વિથ લંચ 7 ચો નંબર લખેલા જ છે. 63 સોરી. અવાજ આવશે 63. અહીંયા નીચે આવશે. હાથ નાખી લઈને સમજી ગયો. પેપ્સી કર. પેપ્સી જોઈએ ને તારે? હજી પેપ્સીમાં લોકો આરો તું હવે કર 61 કરજો. ઉપર બોલે તારે મ્યુઝિક બોલશે. ગમે દવાઈ 60 કા 61 બોલ. હા હવે બોલ 61. 6 क्या था 6 सी होगा બસ થઈ જશે. જો આયા હવે બોલ શું લેવું તારે? તો ચાલો ફાઇનલી આણંદથી નીકળી ગયા છીએ અને અત્યારે આપણે મોટા બજાર છીએ. ભાણાભાઈની આપણે હોસ્ટેલે જઈએ
અને ઘણા ટાઈમથી દરબારનો મગ પુલાવ ખાવાની ઈચ્છા હતી. ફાઇનલી આજે મગ પુલાવ ખાધોય છે અને પાર્સલે કરાવ્યો છે. અને એક હૈદરાબાદી બિરયાની ફેમસ છે, એ પણ પાર્સલ કરાવી છે. રસ્તામાં ભૂખ લાગશે એટલે ખાશું. ચાલો આગળ હવે મળીએ તમને. તો આરવભાઈને ભૂખ લાગી ગઈ છે અને એ ખાય છે હૈદરાબાદી બિરયાની. ટેસ્ટ આરવભાઈ. તો અત્યારે આપણે ઊભા છીએ બાંધણી ચોકડીએ અને અહીંથી તારાપુર લગભગ 19-20 કિલોમીટર થાય છે. જો તમે આણંદથી તારાપુર જતા હોય અથવા તો તારાપુરથી આણંદ જતા હોય તો આ બાંધણી ચોકડીએ જનતા ફ્રૂટ સલાડ છે. અત્યારે આપણને ભૂખ નથી, નકર તમને બતાવે તો, કારણ કે ઓલરેડી આપણે પાર્સલ કરાવ્યું છે. મગ પુલાવને ખાઈને આવ્યા છે. અહીંની બધી આઈટમ ફેવરેટ છે, જો અહીંયા જ મળે છે. અને આ છે બાંધણી ચોકડી, એટલે ભાઈ એકવાર અવશ્ય આમની બધી આઈટમ ટ્રાય કરજો. તો ચાલો ફાઇનલી આપણે હૈદરાબાદી બિરયાની લીધી હતી. દહીં ને ચટણી બધું નાખેલો હતો, એટલે મેં કીધું ભાઈ સાવ પોચી થઈ જાય એ પહેલા કીધું ખાઈ લઈ. અત્યારે સુણાવ ગામે ઊભા છીએ. જો સામે સ્વામિનારાયણ મંદિર છે અને અહીંયા ઘણી જગ્યાએ પાપડના, મઠિયાના, ચોળાફળીની એટલી બધી દુકાનો છે. અહીંયા બધું ફેમસ ઘણું છે, પણ હવે અત્યારે ઘણું બંધ છે, ઘણું ખુલ્લું છે. તો ચાલો હૈદરાબાદી બિરયાનીનો આનંદ લઈએ. આ લોકો બેસી જ ગયા છે મગ પુલાવ ખાવા માટે. હે નહીં હાલે તો ભાઈ જોઈ લો, અહીંયા ઘણી જગ્યાએ આ બધા ગૃહ ઉદ્યોગના બધા બોર્ડ છે ચારે બાજુ. અને આ છે મંદિર સ્વામિનારાયણ, સુનાવ ગામ છે. ભાઈ આ હાઈવે ઉપર તમને વાનર એટલા બધા જોવા મળશે ને, તમારે ગાડી ધ્યાન રાખવી પડે હલાવવામાં. ગમે ત્યારે કૂદકા મારીને આવી જાય. જો 3-4 તો અહીંયા બેઠા છે ને અડધા જો ઓલા પણ બેઠા બધા ઉપર. જો અહીંયા દેખાતા હશે તમને. કાચ બંધ કરી દીધા કારણ કે ગમે તારે આવી જાય હતા. તો અત્યારે આપણે ઊભા છીએ પીપળાવ ગામમાં અને અહીંયા જોઈ લો ભાઈ સિંગોડા 3 પ્રકારના મળે. એક કાચા, આ પાકા, ને આ બેન કયા છે આવડા? આ દેશી સિંગોડા છે. અને આને શું કહેવાય? હે કમરક. ભાઈ આ કમરક છે ને પહેલી વાર આપણે સુરેન્દ્રનગરમાં તો ન મળે, પણ અહીંયા આંબળા હાથેલા મળે. ને આ શું છે? ખટુમડા. ને આ આંબલી. અને આ બધું કેટલી બધી વસ્તુ છે. બોરા છે, કાચી કેરી છે, જામફળ છે, આ બધી વસ્તુ અહીંયા મળે છે. સરસ મજાનું. આ બધું સિઝનેબલ જ હોય ને, અત્યારે શિયાળામાં જ છે ને. સરસ સરસ. આપણે સૌ પ્રથમ વાર ભાઈ હાથેલું આમળું લઈ રહ્યા છીએ. એક ટેસ્ટિંગ માટે લઈ જજો ભાઈ. સરસ મજાનું હાથેલું છે, લઈ ચલો. ઓકે. અને આપણે કેટલા વાગ્યા સુધી બેઠા હોય પાછી અહીંયા? કેટલા? 7 વાગે. અને સવારે કેટલા વાગે આવો? 10 વાગે આયા. 10 આઈટમ ધોવાની ને એટલે. અચ્છા, 10 થી 7 વાગ્યા સુધી હોય. તો ભાઈ પહેલી વાર આપણે એવો અનુભવ કર્યો. ઘરે તો આપણે આમળા પલાળતા જ હોય, પણ અહીંયા હાથેલા આમળા અને ખરેખર ઘર જેવો ટેસ્ટ છે. એ બેન તો બિચારા પૈસા લેવા ના પાડતા. મેં ના પૈસા પહેલા લઈ લો, અને ખરેખર મજા આવી ગઈ. મેં કીધું એક આમળું આપો. 10ના 3 આમળા છે અને અત્યારે આપણે બેનને 5 રૂપિયા આપીને એક આમળું ખાધું છે. ચાલો હવે ધીમે ધીમે સુરેન્દ્રનગર તરફ આગળ વધીએ. જોઈ લો ભાઈ હાથી જાય છે. જોઈ લો ભાઈ ખટારાની અંદર હાથી મેરે સાથી. પેલા સર્કસમાં હાથી બહુ આવતા હતા, ક્રિકેટ રમાડતા હતા ઇન્ડિયા પાકિસ્તાનની. અને હવે તો ભાઈ સર્કસમાં એલાઉડ નથી. નાનું છોકરું છે લગભગ મારે. અત્યારે આપણે ઊભા છીએ ઓનેસ્ટ હોટલે. એક કોમેડી શૂટિંગનું શૂટઅપ હતું. સરસ મજાનું શૂટિંગ બતાવ્યું છે. આપણી બીજી ચેનલ છે હરદીપ સોલંકી કોમેડી ચેનલ. એની અંદર આપણે રેગ્યુલર કોમેડી શોર્ટ્સ મૂકી છે ફેમિલીના. તેને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો. જોઈ લો ભાઈ ઓનેસ્ટ હોટલ છે અને અહીંયા ઊભા છે અને આ છે હાઈવે. ભાઈ બગોદરા પહોંચી ગયા છીએ અને ખતરનાક ટ્રાફિક છે અહીંયા. આખા રોડમાં ક્યાંય નથી નેડો, પણ આ બગોદરા પહોંચીને એટલે અહીંયા ટ્રાફિક હોય જ છે ભાઈ. ખટારા ને ગાડીઓ ને બધું લાગત છે. એમાંય પાછું મિની વેકેશન જેવું છે. આજે ક્રિસમસની હોલિડે, પાછું અમુક સ્કૂલોમાં 31 તારીખ સુધીની હોલિડે છે. જોવી ક્યાં સુધી ટ્રાફિક જામ છે. અને તમે બગોદરા આવો તો અહીંયા શિયાળાની અંદર તમને બોરાની ઘણી બધી લારી જોવા મળી રહેશે. એટલે અહીંના ફેમસ બોરા તમે જો નીકળો તો બોરા લેવાનું અવશ્ય ભૂલતા નહીં. વાગ્યા છે રાતના 7:45 અને ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ. તો ચાલો આ સાથે જ આજનો વ્લોગ અહીં એન્ડ કરે છે. આશા રાખી કે તમને આજનો અમારો વ્લોગ ગમ્યો હશે. વ્લોગ ગમતા હોય તો લાઈક અને શેર, ચેનલને સબસ્ક્રાઇબ કરીને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા વિડીયોમાં. થેન્ક યુ, આભાર એન્ડ જય શ્રી રામ.